હાય ગાઈઝ આઈ એમ બેક. સો આજે હું એક જોક કહીશ એન્ડ ધીસ જોક ઇઝ ટિપિકલી લાઈક મેઇનલી ફોર હસબન્ડ્સ, ફોર બોયઝ કહી શકીએ આપણે. તો એક ગામ હતું, ત્યાં રાજા હતો. એ રાજાએ એવું એને બહુ મોટી સભા ભરી, લાઈક ગામના લોકોને લઈને. અને એને એવું કીધું કે એને કીધું કે આ એક બાજુ સફરજન છે અને એક બાજુ ઘોડા છે બ્લેક એન્ડ વ્હાઇટ કલરના. એટલે એને એવું કીધું કે જેના બી ઘરમાં પોતાની વાઈફનું ચાલતું હોય એ સફરજન લઈને જતા રહો, અને જેના ઘરમાં પોતાનું ચાલતું હોય પોતે જ જે મેન છે એ પોતે જ ડિસિઝન લેતો હોય તો એ કોઈ બી એક ઘોડો લઈ શકે છે. તો બહુ બધા આયા આદમીઓ, અને મોસ્ટલી સફરજન લઈને બધા નીકળી ગયા કે ભાઈ ઓકે અમારે વાઈફને જ અમારા ઘરમાં એનું જ ચાલે છે. એક હતો મારા હસબન્ડ જેવો એક હતો, એને એવું કીધું કે ના ના મારે તો ઘોડો લઈ જવો છે. એમ કરીને એને પિક કર્યો વ્હાઇટ કલરનો ઘોડો. અને બધું એટલે રાજા બહુ ખુશ થયો, રાજા એની પીઠ થપથપાઈ કે હા તું છે અસલી મર્દ એમ. તો પછી એ લઈને એના ઘરે ગયો. એના ઘરે ગયો એટલે એની વાઈફે એવું કીધું કે તમે કેમ વ્હાઇટ કલરનો ઘોડો લાવ્યા, બ્લેક કલરનો લવાય ને. તો ઓલો કે એવું હતું, બ્લેક કલરનો લાવવાનો હતો. એટલે એની વાઈફ કે જાઓ ચેન્જ કરી આવો. એટલે પાછો જાય છે રાજા જોડે અને રાજાને કહે છે કે મારે આ ઘોડો ચેન્જ કરવો છે. એટલે રાજા કહે છે કે કેમ? એટલે કે મારી વાઈફે કીધું. રાજા એને એટલો ધોવે છે, એને કહે છે કે બે શાંતિથી સફરજન લઈને જતો રહે ને, શું ઘોડો લઈને જાય છે જો તારા ઘરમાં તારું ચાલતું ને. મને એમ કે તું એકલો મર્દ છે કે ભાઈ તારું ચાલે છે એટલે તું ઘોડો લઈને જાય છે. એટલે રાજા કહે છે આ દુનિયામાં કોઈ એવું નથી જેનું પોતાનું ચાલતું હોય એમ. તો મોસ્ટલી બધા આજકાલના જમાનામાં સફરજન જ હોય છે. મારા ભાઈને તો અમે બહુ ચીડાવીએ છીએ, મોસ્ટલી મેન હોય છે બટ એને અમે વધારે ચીડાઈએ કે તું એક એપલ છે, બે એપલ છે, હું ને મારો મોટા બાબાનો છોકરો. તો તમે બી મને જણાવો કે તમે સફરજન લેવાવાળા છો કે ઘોડો લેવાવાળા છો. ડુ લેટ મી નો ઇન ધ કમેન્ટ સેક્શન. બાય બાય.